આમ તો માણસને મરવા માટે હજારો કારણ છે, પણ અહીંયા તમે જીમ ગયા પછી પણ નાની ઉંમરમાં કેમ મરે છે એ કીધું છે. પહેલી વાત, ભારતમાં સરેરાશ જીવન ઓછું છે અને હલકી ગુણવત્તાના ખોરાક, પ્રદૂષણ અને તણાવના લીધે હજી વધારે લોકો નાની ઉંમરમાં મરશે એવું લાગી રહ્યું છે. 30-40 વર્ષવાળા સૌથી વધારે આ સંખ્યામાં આવે છે. એટલે જીમ કરો કે ના કરો, ગરબા કરતા, લગ્નમાં નાચતા વગેરે કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હાર્ટ એટેક આવી શકે છે. બેડ કોલેસ્ટ્રોલ, સ્ટ્રેસ, હાઈ બ્લડ એન્ડ સડન સ્ટ્રેન ઓન હાર્ટ. કસરત કરીને દીર્ઘાયુષ્ય મેળવવું હોય તો નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા પડશે. નંબર 1, અઠવાડિયામાં 2 થી 3 વાર કાર્ડિયો પ્લસ હિટ વર્કઆઉટ કરવું, જેમાં 2-5 કિલોમીટર રનિંગ આવી જાય. નંબર 2, ડાયટ ખૂબ જ સમજીને લેવું, દર 6 મહિને બ્લડ રિપોર્ટ કરાવવો. નંબર 3, પ્રોગ્રેસિવ ઓવરલોડિંગ એટલે કે ધીરે ધીરે કસરત અને વજન ઉંચકવું. નંબર 4, ઇલીગલ સ્ટેરોઇડ્સ કે દવાઓ, નકલી કે હલકી ગુણવત્તાવાળા સપ્લિમેન્ટ્સ નહીં લેવાના. એટલે જે પણ બેઠાડું જીવન જીવે છે અને બેડ કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડ ધરાવે છે એ લોકો ટાઈમ બોમ્બ જેવા છે. એક સદમો, અચાનક પડેલું શ્રમ એમને કાર્ડિયાક અરેસ્ટ લાવી શકે છે. બહારથી આ વાત ખબર નથી પડતી, એટલે યોગ્ય સમયે રિપોર્ટ કરાવવાના અને તણાવ, પ્રદૂષણ, હલકી ગુણવત્તાવાળા ખોરાકથી દૂર રહેવું. પ્લાસ્ટિકની થેલીમાં ગરમ ખાવાથી માઇક્રોપ્લાસ્ટિક્સ તમારા લોહીમાં આવે છે, જે પણ હૃદય હુમલો કરી શકે છે. મારા કોચ હંમેશા બોલતા, 30-40 દંડ કે પછી 100 મીટર ભાગીને જવાનું. જો ના થાય તો સમજો કે તમારું હૃદય કમજોર છે અને તમે ખતરાના દ્વારે ઊભા છો. એક સર્વે પ્રમાણે 80% જે જીમ જાય છે એ લોકોને કંઈ ખાસ ખબર નથી પડતી. બસ દેખાદેખી અને અધૂરા જ્ઞાનમાં એ ખોટી કસરતો કરે છે. એ જ ખોટો આહાર ચાલુ અને જીવનશૈલી ચાલુ રાખે છે. પછી બિચારું જીમ શું કરે? એ માત્ર માધ્યમ છે. કંઈ માત્ર શાળામાં જવાથી માણસ શિક્ષિત નથી બની જતો. એના માટે ભણવું પડે અને સાચી સમજણ સાથે પોતાના જીવનમાં ઉતારવું પડે. મિત્રો, આશા કરું છું કે તમને માહિતી ઉપયોગી લાગી હશે. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.